નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, જેમ કે ચાલતી ગાડી હોય, દોડતો કોઈ ખેલાડી હોય કે પછી હવામાં ઉછાળેલો દડો, વૈજ્ઞાનિકો આ બધાની ગતિને કેવી રીતે સમજે છે? આજે આપણે બસ એ જ મૂળભૂત ભાષા શીખવાના છીએ, જેનાથી હલનચલનને સમજી શકાય છે. સુરેખ પથ પર ગતિ. સમજી લો કે આ ભૌતિક વિજ્ઞાનનો એ પાયો છે જેના પર આખી ઇમારત ટકેલી છે. ચાલો આ સફરની શરૂઆત એક મજેદાર કોયડાથી કરીએ. વિચારો, એક દોડવીર 400 મીટરના ટ્રેક પર એક આખું ચક્કર પૂરું કરે છે. તો એણે કેટલું અંતર કાપ્યું અને એનું સ્થાનાંતર કેટલું થયું? આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો જ છે નહીં, અને એનો જવાબ જ આપણને અંતર અને સ્થાનાંતર વચ્ચેનો મોટો તફાવત સમજાવશે. ચાલો આ ગૂંચને ઉકેલીએ. આપણી આજની સફરમાં આપણે આ 5 મુખ્ય પડાવ પાર કરીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે કોઈ વસ્તુ ક્યાં છે. પછી એ કેટલી ઝડપથી જઈ રહી છે એ જોઈશું. ત્યાર પછી એની ગતિમાં જે વધારો કે ઘટાડો થાય છે એની વાત કરીશું. અને પછી ગ્રાફ પાછળ છુપાયેલી રસપ્રદ વાર્તાઓને વાંચતા શીખીશું. અને છેલ્લે આ બધું સમજવા માટે ભૌતિકશાસ્ત્રીઓ કયા સાધનો વાપરે છે એના પર એક નજર કરીશું. તો ચાલો પહેલા સવાલથી જ શરૂ કરીએ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કોઈ પણ ગતિને સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે કોઈ વસ્તુ શરૂઆતમાં ક્યાં છે. એટલે કે આપણે એના સ્થાન, અંતર અને સ્થાનાંતર જેવા મૂળભૂત ખ્યાલોને સમજવા પડશે. અંતર એટલે શું? બહુ સરળ છે. તમે ખરેખર કેટલો રસ્તો કાપ્યો એની કુલ લંબાઈ તમારી ગાડીના ઓડોમીટર જેવું જ છે. તમે સીધા જાઓ, પાછા આવો કે ગોળ ગોળ ફરો, ઓડોમીટરનો આંકડો તો બસ વધતો જ જશે, ખરું ને? અંતરને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. એ તો બસ કુલ પથની લંબાઈ માપે છે. પણ સ્થાનાંતર એ તો સાવ અલગ જ કહાણી છે. એ નથી જોતું કે તમે કયો રસ્તો લીધો. એ તો બસ એટલું જ જુએ છે કે તમે શરૂઆતના બિંદુથી અંતિમ બિંદુ સુધી સીધી લીટીમાં કેટલા દૂર ગયા અને કઈ દિશામાં ગયા. જાણે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનો શોર્ટકટ શોધી રહ્યા હો. અહીં દિશા ખૂબ જ મહત્વની છે. ચાલો આ તફાવતને એક સરસ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક શિક્ષક ક્લાસરૂમમાં ચાલી રહ્યા છે. પહેલા 4 મીટર પૂર્વમાં ગયા, પછી 2 મીટર દક્ષિણમાં, પછી 4 મીટર પશ્ચિમમાં અને છેલ્લે 2 મીટર ઉત્તરમાં. એમણે ચાલ્યું તો ઘણું, પણ શું તેઓ ખરેખર ક્યાંય પહોંચ્યા? તો જુઓ, શિક્ષકે કાપેલું કુલ અંતર કેટલું થયું? 4 + 2 + 4 + 2 એટલે કે પૂરા 12 મીટર. પણ એમનું સ્થાનાંતર એ તો 0 છે, 0. કેમ? કારણ કે તેઓ જ્યાંથી ચાલ્યા હતા બરાબર ત્યાં જ પાછા આવી ગયા. તેમની શરૂઆત અને અંત એક જ જગ્યાએ હતા. જોયું? અંતર 12 મીટર પણ સ્થાનાંતર 0. સારું, હવે આપણે સ્થાન તો સમજી લીધું, પણ કોઈ વસ્તુ કેટલી ઝડપથી જાય છે એનું શું? ચાલો હવે ગતિના દરને માપીએ. અને અહીં પણ ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. આ પણ અંતર અને સ્થાનાંતર જેવું જ છે. બહુ સરળ. ઝડપ એટલે ગાડી 60ની સ્પીડ પર છે, બસ આટલું જ. એમાં દિશાની કોઈ વાત નથી. પણ વેગ એટલે ગાડી 60ની સ્પીડ પર ઉત્તર દિશામાં જઈ રહી છે. જોયું? વેગમાં દિશા પણ બતાવવી પડે છે. એટલે જ વેગ ધન, ઋણ કે 0 પણ હોઈ શકે, દિશાના આધારે. હવે આમાં પણ 2 પ્રકાર છે. સરેરાશ વેગ એટલે તમારી આખી મુસાફરીનો હિસાબ. પણ તત્કાલીન વેગ એટલે કોઈ એક ચોક્કસ ક્ષણનો ફોટો. તમારી ગાડીના સ્પીડોમીટર પર જે કાંટો દેખાય છે ને, એ છે તમારી તત્કાલીન ઝડપ, એ જ ક્ષણની ઝડપ. અને જો તમે આમાં દિશા ઉમેરી દો તો એ બની ગયો તમારો તત્કાલીન વેગ. પણ શું થાય જ્યારે ગાડીની સ્પીડ વધે કે બ્રેક લાગે કે પછી વળાંક આવે? આ બધા જ કિસ્સાઓમાં વેગ બદલાય છે. અને જ્યારે પણ વેગ બદલાય, ભૌતિક વિજ્ઞાનમાં એના માટે એક જ જાદુઈ શબ્દ છે, પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. અને યાદ રાખજો, વેગમાં દિશા પણ આવે છે. આનો અર્થ એ કે જો તમે સ્પીડ બદલ્યા વગર ખાલી ગાડીનો વળાંક લો ને, તો પણ તમે પ્રવેગ કરી રહ્યા છો. કેમ? કારણ કે તમારી દિશા સતત બદલાઈ રહી છે. છે ને કમાલની વાત? હવે આ નિયમ બરાબર સમજીને જો, કારણ કે એ ખૂબ જ કામનો છે. જો વેગ અને પ્રવેગ બંનેના ચિહ્નો સરખા હોય, એટલે કે બંને એક જ દિશામાં હોય, તો સ્પીડ વધશે. અને જો બંનેના ચિહ્નો વિરુદ્ધ હોય, એક ધન અને બીજો ઋણ, તો સમજી લો કે બ્રેક લાગી રહી છે અને સ્પીડ ઘટી રહી છે. બસ આટલું જ સરળ. સારું,
ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ, ગ્રાફ્સ. ભૌતિકશાસ્ત્રીઓ માટે આ ખાલી લીટીઓ કે આંકડા નથી, પણ ગતિની આખી વાર્તા કહેવાના સાધનો છે. ચાલો જોઈએ કે આ ગ્રાફ આપણને શું કહે છે. સૌથી પહેલાં છે સ્થાન સમય આલેખ. આ કંઈ નહીં પણ બસ એક નકશો છે જે બતાવે છે કે કોઈ વસ્તુ કયા સમયે ક્યાં હતી. એકદમ સરળ અને સીધું. આ ગ્રાફનું બધું રહસ્ય એના ઢાળમાં છુપાયેલું છે. યાદ રાખજો, સ્થાન સમય આલેખનો ઢાળ એટલે વેગ. જેટલો ઢાળ વધારે એટલો વેગ વધારે. જો લાઇન સીધી સપાટ હોય તો સમજી જવાનું કે વસ્તુ આરામથી બેઠી છે, અને જેવી લાઇન વળાંક લે એટલે સમજો કે વેગ બદલાઈ રહ્યો છે અને પ્રવેગ શરૂ થઈ ગયો છે. ચાલો હવે આપણે વેગ સમય આલેખને જોઈએ. આ ગ્રાફ આપણને બતાવે છે કે સમય જતાં કોઈ વસ્તુનો વેગ કેવી રીતે બદલાય છે. આ ગ્રાફ તો ડબલ ધમાકા જેવો છે. એક સાથે બે માહિતી આપે છે. એનો ઢાળ તમને પ્રવેગ બતાવે છે, અને એનાથી પણ જોરદાર વાત, જો તમે ગ્રાફની લાઇનની નીચે જેટલી પણ જગ્યા છે એનું ક્ષેત્રફળ શોધી કાઢો તો તમને એ સમયગાળામાં થયેલું કુલ સ્થાનાંતર મળી જાય. એક ગ્રાફ બે જવાબો. અને છેલ્લે પ્રવેગ સમય આલેખ. અહીં ગ્રાફ નીચેનું ક્ષેત્રફળ વેગમાં થયેલો કુલ ફેરફાર બતાવે છે, અને એનો ઢાળ એ એક મજેદાર વસ્તુ બતાવે છે જેને કહેવાય છે જર્ક. પેલો લિફ્ટમાં ઊભા હોઈએ અને અચાનક જે ઝટકો લાગે છે ને, બસ એ જ છે જર્ક, એટલે કે પ્રવેગમાં થતો ફેરફાર. સારું, તો આપણે ઘણું બધું શીખી લીધું છે. ચાલો હવે આ બધા જ જ્ઞાનને ભેગું કરીને એક ફિઝિક્સ ટૂલકિટ બનાવીએ જે આપણને કોઈપણ સુરેખ ગતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આ ટેબલ જુઓ, આ ગ્રાફ્સને સમજવાની માસ્ટર કી છે. બસ આટલું યાદ રાખી લો. સ્થાન સમયનો ઢાળ એટલે વેગ, વેગ સમયનો ઢાળ એટલે પ્રવેગ, અને વેગ સમય ગ્રાફ નીચેનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર. આટલું સમજી લીધું એટલે ગ્રાફનું અર્થઘટન કરવું રમતવાદ બની જશે. અને જ્યારે ગ્રાફ ના હોય ત્યારે શું? ચિંતા નહીં, એના માટે છે ગતિના આ 5 સુપરહીરો સમીકરણો. જો પ્રવેગ અચળ હોય અને તમને ગતિની કોઈ પણ 3 બાબતો ખબર હોય તો આ સમીકરણોનો ઉપયોગ કરીને તમે બાકીની કોઈ પણ અજાણી વસ્તુ સરળતાથી શોધી શકો છો. આ ગણિતના ખૂબ શક્તિશાળી સાધનો છે. તો ચાલો આ ચર્ચાને એક વિચાર પ્રેરક સવાલ સાથે પૂરી કરીએ. પેલો જર્ક યાદ છે? હવે વિચારો કે જ્યારે તમારી ગાડી કોઈ ખાડા ટેકરાવાળા રસ્તા પરથી જાય છે અને તમને જે જોરદાર આંચકા લાગે છે એ બીજું કંઈ નહીં પણ એ જ જર્ક છે. તમારો પ્રવેગ ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બદલાય છે. જોયું? ભૌતિક વિજ્ઞાન આપણી આસપાસ જ છે, બસ એને જોવાની અને અનુભવવાની નજર જોઈએ.